હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતમાં એસએપીસી દ્વારા ફાર્મસીની એડમિશન પ્રોસેસ છે તે કરવામાં આવે છે. તેમાં ફાર્મસીના ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઘણા બધા સમયથી વાત હતી કે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી માટે એડમિશન પ્રોસેસ થઈ શકી છે, બરાબર. ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે તે પછી દિવસે ને દિવસે લંબાવવામાં આવતી હતી, પરંતુ તેનું રિઝલ્ટ છે તે ક્યારે જાહેર કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન હતો. તો આજે ફાઇનલી તે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ છે ફાર્મસી માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. તમે વેબસાઇટ પર આવશો તો ત્યાં છે તમે લોગિન કરી અને તમે છે તમારી પ્રોફાઇલમાં જઈ શકો છો અને ત્યાંથી છે તમે તમારા રિઝલ્ટ છે તે જોઈ શકો છો. લોગિન કરવા માટે તમે અહીં જો 3 ડોટ આપેલ છે ત્યાં તમે ક્લિક કરશો તો તમને છે અહીં જોવા મળે છે કેન્ડિડેટ લોગિન. તો ત્યાં છે તમે કેન્ડિડેટ લોગિન ઉપર ક્લિક કરી તમે છે તમારી પ્રોફાઇલમાં લોગિન થઈ અને જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, બરાબર. સિમ્પલ પ્રોસેસ હોય છે લોગિન થવાની. તે લોગિન કરી તમે જોઈ શકો છો કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. ત્યાંથી છે તમે તમારો એલોટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો. એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લો ત્યારબાદ છે તમારે ફી ભરવાની પ્રોસેસ કરવાની, જેથી તમારું એડમિશન છે તે કન્ફર્મ થઈ શકે, બરાબર. ત્યારબાદ તમે નીચે આવશો તો અહીં અલગ અલગ ઇન્ફોર્મેશન છે તે જોવા મળે છે. તેમજ રિવાઇઝ કી ડેટ પર છે તે જોવા મળે છે કે ફાર્મસીનું ફર્સ્ટ રાઉન્ડ છે તેનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કેટલા દિવસ સુધી ફી ભરી શકાય છે, તેમજ સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે તે ક્યારથી શરૂ થશે, તેનું રિઝલ્ટ ક્યારે આવશે, બધી ઇન્ફોર્મેશન આ પીડીએફમાં આપેલ છે તે પછી તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે નીચે આવશો તો અહીં છે કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તે આપેલી છે કે તમે અહીં જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્ટેક એન્ડ એલાઉન્સમેન્ટ, બરાબર, કે કઈ કોલેજમાં કેટલી સીટ છે તે ફિલ થઈ છે અને કેટલી એમ્પ્ટી છે તે પછી તમે અહીંથી છે તે જોઈ શકો છો. તો આપણે આ પીડીએફ ઓપન કરીને જોઈએ કે કઈ કોલેજમાં કેટલી સીટ છે તે બાકી છે, તેમજ કઈ કોલેજમાં કેટલા એડમિશન છે તે આપવામાં આવ્યા છે. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે પીડીએફ છે તે ઓપન કરી છે. તેમાં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજ છે. અહીં જોઈ શકો છો 32 ઇન્ટેક્સ અને 32 એલોટમેન્ટ છે તે આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની જે સીટ છે, જેમ કે TFWની એક સીટ છે તે પછી તે ફિલ થઈ ગઈ છે. ત્યારબાદ અલગ અલગ કોલેજના નામ આપેલ છે. BK મોદી છે, ત્યારબાદ જે ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ છે સુરત છે, વડોદરામાં છે, બધામાં તમે જોઈ શકો છો કે જેટલી ઇન્ટેક છે તે બધી કોલેજમાં છે તે બધી સીટ ઉપર એડમિશન છે તે આપી દેવામાં આવ્યા છે. અમુક જે કોલેજ છે તેમાં બધી સીટ ઉપર એડમિશન છે તે આપવામાં આવ્યા નથી. તે પછી તમે જોઈ શકો છો અમુક કોલેજમાં અમુક સીટ છે તે ખાલી છે. બાકી મોસ્ટ ઓફ બધી ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બધી કોલેજમાં છે તે સીટ ફાળવણી છે તે કરી દેવામાં આવી છે. હવે તમે ફરી પાછા વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પ્રોગ્રામ વાઇઝ ફર્સ્ટ એન્ડ લાસ્ટ રેન્ક, બરાબર. તો કઈ કોલેજમાં ફર્સ્ટ અને લાસ્ટ રેન્ક, બરાબર, મીન્સ કે પહેલી સીટ છે તે કેટલા મેરિટ નંબરથી ફિલ થઈ છે, તેમજ લાસ્ટ સીટ છે તે પણ કેટલા મેરિટ નંબરથી ફિલ થઈ છે, મીન્સ કે કટ ઓફ છે તે આપેલ છે, કટ ઓફ રેન્ક છે તે આપેલ છે. તો તે પછી તમે અભ્યાસ છે તેનો કરી શકો છો અને આઈડિયા લગાવી શકો છો કે સેકન્ડ રાઉન્ડમાં તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકશે. પરંતુ મિત્રો આની સાથે પણ તમે ખાસ ધ્યાન રાખજો કે વેટરનરીની એડમિશન પ્રોસેસ ચાલુ છે, મેડિકલની એડમિશન પ્રોસેસ ચાલુ છે, તેમજ પેરામેડિકલની પણ એડમિશન પ્રોસેસ ચાલુ છે. તો ઘણા બધા વિદ્યાર્થી છે તે આ કોર્સમાં જતા હોય છે, તેથી ફાર્મસી માટે પણ તમને ઘણી બધી સીટ છે તે ખાલી જોવા મળશે. અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં છે બધી કોલેજમાં સીટ છે તમને ફિલઅપ જોવા મળે છે, મીન્સ કે જેટલી ટોટલ સીટ છે તેટલા બધા એડમિશન છે તે થઈ ગયા છે. પરંતુ ફર્સ્ટ રાઉન્ડનું જે ફી ભરશે તે વિદ્યાર્થીને એડમિશન છે તે મળશે. જે વિદ્યાર્થી ફી નહીં ભરે તેમનું એડમિશન છે તે ઓટોમેટિકલી છે તે કેન્સલ થઈ જશે. તેમજ આમાં છે તે ક્લોઝરનો નિયમ લાગતો હોય છે. સપોઝ કે તમારો મેરિટ નંબર છે 500 છે અને 500થી આગળના વિદ્યાર્થી હોય, મીન્સ કે 501 વાળા વિદ્યાર્થીને એડમિશન મળી ગયું હોય તો તમને છે તે કોલેજમાં એડમિશન ના મળી શકે, બરાબર. તેનું પછી તમે ધ્યાન રાખજો. તો આ હતી ફાર્મસીના ફર્સ્ટ રાઉન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન. કોઈ ક્વેરી હોય તમે છે મને કોમેન્ટમાં પૂછી શકો છો. બાકી છે તમે લોગિન કરી અને તમારું રિઝલ્ટ છે તે જોઈ લેજો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તમે કોમેન્ટમાં જણાવજો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.